આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 અને દાખલા નંબર 6 છે જોવાના છે. એની અંદર કહે છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એટલે કે નીચે આપણને અહીંયા 4 બિંદુઓ આપેલા છે. આ ચારેય બિંદુઓ વડે કોઈ ચતુષ્કોણ બને છે કહેવાનું છે. અને એ એમને ખાલી ગપ્પા નથી મારવાના, પણ આપણે ગણતરી દ્વારા છે કહેવાનું છે. ચલો હવે ગણતરી કરીએ. એટલે સૌથી પહેલાં તો આ ચાર બિંદુઓ છે ને એને નામ આપી દઈએ કે જેથી કરીને આપણે સરળતાથી છે દાખલો કરી શકાય. લખીએ ઉકેલમાં. ધારી લઈએ કે ભાઈ ધારો કે a of -3 5 b of 3 1 અને c of 0 3 અને છેલ્લું અને ચોથું બિંદુ d of -1 -4 છે. અને બાજુમાં નાનો એવો ચતુષ્કોણ પણ દોરી દઈએ કે જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. અને એના પણ ચાર બિંદુઓ છે ને આપણે નામ આપી દઈએ a b c અને d. ચલો સૌથી પહેલાં તો આ ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરવા માટે ચારેય બાજુ આપણે શોધવી પડશે. એટલે કે ab બાજુ, bc બાજુ, cd બાજુ અને ad બાજુ. એટલે ચાર બાજુનો માપ આપણે શોધી લઈએ. અને એ માપ કોના આધારે મળશે? અંતરસૂત્રના આધારે. એટલે સૌથી શરૂઆત કરીએ પહેલા બિંદુથી, a અને b થી. તો કે ab બાજુ માટે a of -3 5 અને b of 3 1 માટે. ચલો હવે આમાં તો કે પહેલું બિંદુ એને x1 y1 કહી દઈએ, બીજા બિંદુ એને x2 y2 કહી દઈએ. a અને b વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર વાપરીએ. તો કે ab બરાબર વર્ગમૂળની અંદર x2 -x1 આખાનો વર્ગ પ્લસ y2 -y1 આખાનો વર્ગ. કિંમત મૂકીએ. x2 કિંમત કેટલી છે? તો કે 3 -x1 તો કે -3 છે. એટલે ખાસ ધ્યાન રાખીએ બ્રેકેટની અંદર આપણે લખીએ. ચલો y1 તો કે 1 y2 તો કે 1 અને y1 તો કે 5. એટલે 1 - 5 આખાનો વર્ગ. ચલો હવે આપણે બ્રેકેટ ઓપન કરી દઈએ. એટલે કે વર્ગમૂળની અંદર તો કે 3 અને બ્રેકેટ ઓપન કરશું એટલે બહાર પણ માઇનસ છે અને અંદર પણ માઇનસ છે. એટલે બે માઇનસ પ્લસ થઈ જશે. એટલે +3 આખાનો વર્ગ. 1 - 5 એટલે 1માંથી 5 બાદ કરીએ, પણ જનરલી 1માંથી 5 બાદ ન થાય, ઊંધું કરીએ. 5માંથી 1 બાદ કરી દઈએ અને નિશાની મોટા પદને મૂકી દઈએ. મોટા પદની નિશાની માઇનસ છે એટલે -4નો વર્ગ. ચલો હવે 3 + 3 એટલે અહીંયા 6 થશે. એટલે અહીંયા બ્રેકેટમાં 6નો વર્ગ પ્લસ 2 માઇનસ પ્લસ થઈ જશે, કારણ કે -4નો વર્ગ છે. એટલે માઇનસ ગુણ્યા માઇનસ એટલે 2 માઇનસ પ્લસ. એટલે સિમ્પલ અહીંયા 4નો વર્ગ જ થશે. ચલો હવે આગળ તો કે અહીંયા 6નો વર્ગ પ્લસ 4નો વર્ગ બંનેના વર્ગની કિંમત આપણે મૂકી દઈએ. 6નો વર્ગ એટલે 36 અને 4નો વર્ગ એટલે ચોકે 16. બંનેનો સરવાળો કરી દઈએ. એટલે અહીંયા વર્ગમૂળમાં 6 ને 6 12 વધી પડી 1 3 ને 1 4 અને 1 5. એટલે વર્ગમૂળની અંદર 52 એકમ આપણને મળશે. કદાચ પછી આનું આપણે વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગમૂળ છે ચોક્કસ સંખ્યામાં નહીં મળે, એટલે આપણે વર્ગમૂળ કાઢતા નથી. એટલે આપણે અહીંયા જે પહેલી બે બાજુ એ બી શોધી એ આપણને મળી વર્ગમૂળમાં 52. એટલે અહીંયા આપણે લખી નાખીએ વર્ગમૂળમાં 52 એકમ. ચલો બીજી બાજુ શોધીએ. તો કે બીસી, બી બિંદુનું અહીંયા 3 1 એટલે અહીંયા b of 3 1 અને સી બિંદુના આયામ જોઈ લઈએ. તો કે સી બિંદુના આયામ આપણને આપેલા છે 0 અને 3 માટે. ચલો આગળની જેમ જ પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. બી અને સી વચ્ચેનું અંતર શોધી લઈએ. તો કે બીસી બરાબર વર્ગમૂળની અંદર x2 -x1 આખાનો વર્ગ પ્લસ y2 -y1 આખાનો વર્ગ. ચલો કિંમત લખીએ. તો કે વર્ગમૂળની અંદર x2 એટલે કે અહીંયા 0 -x1 તો કે 3 આખાનો વર્ગ પ્લસ y2 એટલે 3 -y1 એટલે 1 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા તો કે 0માંથી 3 બાદ કરી દઈએ એટલે -3 જ રહેશે અને 3માંથી 1 બાદ કરી દઈએ એટલે ત્યાં 2 રહેશે.
-3 વર્ગ એટલે અહીંયા -3 ગુણ્યા -3, 2 માઇનસ પ્લસ અને 3 તેરી 9 પ્લસ 2 વર્ગ એટલે 4. 9 અને 4 બંનેનો સરવાળો કરી દે એટલે આપણને 13 મળશે. એટલે કે બી અને સી વચ્ચેનું અંતર કેટલું મળ્યું? વર્ગમૂળમાં 13 એકમ છે મળે છે. ચલો અહીંયા જે બી અને સી જે આપણે બાજુઓ છે ત્યાં આપણે લખી નાખીએ વર્ગમૂળમાં 13. ચલો હવે આગળ સી અને ડી બાજુઓ શોધીએ. તો કે સી બિંદુને આમ 0,3 એટલે અહીંયા સી બિંદુને આમ 0,3 અને ડી બિંદુના આમ આપણને અહીંયા આપ્યા છે -1 અને -4 માટે. -1 અને -4 માટે. ચલો સી અને ડી શોધી લઈએ. પહેલા બિંદુને આપણે x1 y1, બીજા બિંદુને આપણે x2 y2. સી અને ડી વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્ર વાપરીએ. વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ. x2 તો કે -1 માઇનસ x1 તો કે અહીંયા 0 આખાનો વર્ગ પ્લસ y2 તો કે -4 માઇનસ y1 તો કે 3 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા તો કે -1 -0 એટલે કોઈ બાદ કરવાનું જ નથી એટલે -1 ના -1 જ રહેશે પ્લસ -4 અને -3 બે માઇનસ પ્લસ થઈ જશે એટલે 4 ને 3 7 એટલે અહીંયા 7 આવશે પણ નિશાની મોટા પદને એટલે કે -7 વર્ગ. ચલો -1 વર્ગ અને -7 વર્ગ બંને અહીંયા માઇનસ પ્લસ થઈ જશે કારણ કે -1 ગુણ્યા -1 માઇનસ પ્લસ અને 1 એકા 1. સેમ તો અહીંયા -7 ગુણ્યા -7 બે માઇનસ પ્લસ થઈ ગયા 7 49. ચલો 49 અને 1 તો કે 50 એટલે અહીંયા વર્ગમૂળની અંદર આપણને મળશે 50 એકમ. એટલે અહીંયા સી અને ડી વચ્ચેનું અંતર આપણને મળ્યું વર્ગમૂળમાં 50. ચલો એટલે સી અને ડી વચ્ચેનું અંતર આપણે લખી નાખીએ વર્ગમૂળની અંદર 50. ચલો હવે આગળ તો કે છેલ્લી બાજુ એ અને ડી માટે તો કે એના આમ છે અહીંયા -3 અને 5 એટલે એ ઓફ -3 5 અને ડી બિંદુના આમ છે. ડી બિંદુના આમ હજી હમણાં જ આપણે લખ્યા હતા -1 અને -4 માટે. ચલો હવે પહેલું બિંદુ સેમ ઇઝ ઇટ ઇઝ x1 y1. બીજા બિંદુ માટે x2 y2. ચલો એ અને ડી બિંદુ એ બંને વચ્ચેનું અંતર શોધી લઈએ. અંતર સૂત્ર વાપરીએ. x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 ની કિંમત તો કે -1 છે એટલે -1 માઇનસ x1 એની કિંમત -3 છે એટલે અહીંયા -3 આખાનો વર્ગ પ્લસ y2 તો કે -4 છે માઇનસ y1 તો કે 5 છે આખાનો વર્ગ. સાદરૂપ આપીએ -1 એમના એમ 12 માઇનસ અંદર પણ માઇનસ બે માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા +3 આખાનો વર્ગ. બે માઇનસ પ્લસ એટલે કે અહીંયા -4 અને -5 એટલે -9 આખાનો વર્ગ થઈ જશે. ચલો પછી આગળ 3 પ્લસ છે 1 માઇનસ છે પ્લસ માઇનસ 3માંથી આપણે 1 બાદ કરી દઈએ એટલે 2 વધશે અને પ્લસ 9 વર્ગ કારણ કે -9 ગુણ્યા -9 એટલે 2 માઇનસ પ્લસ એટલે સિમ્પલ અહીંયા 9 વર્ગ થશે. ચલો 2 વર્ગ અને 9 વર્ગ કરી દઈએ. 2 વર્ગ 4 9 વર્ગ 9 81. બંનેનો સરવાળો કરીએ એટલે વર્ગમૂળમાં આપણને કેટલા મળશે 85 એકમ. એટલે આપણને જે છેલ્લી બાજુ એડી છે એ આપણને મળી વર્ગમૂળમાં 85. ચલો હવે જરાક ધ્યાનથી જુઓ તો હવે અહીંયા કોઈ જ બાજુનો મેળ ખાય છે તો કે એકેય બાજુ સરખી નથી ચારેય બાજુ છે અલગ અલગ છે એટલે આ ચતુષ્કોણ વિશે આપણે કોઈ જ કહી શકીએ નહીં કે એનો કયો પ્રકાર હશે. યસ એટલે આપણે અહીંયા ખાલી ચતુષ્કોણ છે એવું કહી શકાય બાકી કોઈ ચોક્કસ પ્રકાર છે એવું કહી શકાય નહીં કારણ કે કોઈક બાજુ આપણને સરખી મળે તો જ આપણે આગળ કહી શકીએ છીએ. યસ એટલે આપણે અહીંયા છેલ્લે વાક્યમાં લખીએ કે ભાઈ અહીં ચતુષ્કોણ ABCDમાં AB લખીએ આપણે બાજુઓ
AB is not equal to BC is not equal to CD is not equal to AD છે. તેથી ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરી શકાય નહીં. એ સલાહ અહીંયા છે. આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. થેન્ક યુ.